રામ ને સીતારામ કીધા એ બધી મજામાં ને અમે પણ એકદમ મજામાં. અને અટાણે ઓચિંતાનું પ્લાનિંગ કર્યું ઘઉં કાઢવાનું. કટર આગળ જ જાય ને બસ અમે નીકળ્યા. ઓચિંતાનું પ્લાનિંગ એ કર્યું કારણ કે કાં સવારમાં વહેલા કાઢવા પડે એવું હતા ને નકા પછી હાંજના કાઢવા પડે એવું હતું. કોઈ બોલાવી જાય કટરી. બસ કટર લાગે કોને ચાલુ થયું. એમાં એવું હતું કે આપણે છે ને આ વખતે ઘઉંનું બિયારણ બદલાવ્યું. લોકવન નહોતા, અક્ષય વામન છે. તો એ અક્ષય વામન કાં હાંજના અથવા તો સવારના વહેલા જ કાઢવા પડે ને કે બપોરના કાઢીએ ને તો એ ખરે જાય. અને અત્યારે રહીત એટલી જોરદાર છે, ભૂર ભૂકા જ કાઢે. નહીંતર આ અમારે છે ને દરિયાકાંઠાનો વિસ્તાર રહ્યો. અહીંથી 1 કિલોમીટર જ દરિયો થાય. નકર દરિયાકાંઠે છે ને વરે જાય ઘઉં. આ બપોરની ચાલુ થાય તો એટાણે ધવાડા તમે જોવો.
જરાય કૂતરું પણ આવતું ને તો જા ને તો બેલું ગળી તને કહું ને ઘઉં કાઢી રીતે એક જ મીડિયમ જોઈ છે જાય આખું એક મીડિયમ જોઈ ઓલા છે ને ઘઉં જગાઈ વેચવા લઈને આખા બેલું ભંડે અને ગળી પીએ બરાબર ખાઈને ભરવાના બેલ છે એટલા ભરવા ઈ હા એના આખા આ ભાઈ હસી હગઈ છે મારે આ રીતના ભરણ રાખી જવાનું પછી એમાં ત્રાહા કરે અને મારા બાપુ ફરી જાય પછી જવા દઈએ અંદર ઘટે તો બેરલું લઈ આવો ભાઈ ઘઉં અમારે વેચવા નહીં કાંઈ કામ થાય ને બધાય ચા કરીને કામ બધે રબરથી જોરા ખાય બધાય ઘુમરો મારવા નીકળ જાવ બધાય નાટક દેવા હકાવા પછી આપણે ના કોક આવે તો કામ કરવાનું કઈ બાપા આપણે તો હોય નહીં કોઈ બેરલું ભાઈ તારા સિવા હોય ને આપણે હગાવાલામાં કઈ બાપા લાઈટી હમણાં તો વહી જાય તે કઈ અંધારું બહુ છે આ શિયાર ભરાઈ ગયા ને ઉપીર છે એ ખાલી છે ને આ બધા ભરાઈ ગયેલ છે ને હજી આ જેટલા ભરાય એટલા ભરવાના છે દીકરા હા બે હોય ને 15 નો છે પાછળથી આવ્યા તો એ આવ્યા તો આપણે જ ઘેર ને ભૂલે હું તેર ભરવા કરતો મને યાદ